એક ગામ હતું અને ક્યાં મોટું ગામ એ કોઈ દિવ્ય સંન્યાસી તે ત્યાં આવ્યા છે. એ જ ગામમાં એક ગણિકા, એકદમ રૂપ સુંદરી, દેહનો વેપાર કરે એવી ગણિકા, એક દિવસ એક ભર ચોકની અંદર એ સંન્યાસી ઉભા અને ઓલી ગણિકા પણ ત્યાંથી થોડી વાર માટે ઊભી રહી. આ સંન્યાસીએ અપલક નયનથી એ ગણિકાને જોવા લાગ્યા. ઘણા લોકો આ જોતા હતા કે આ સંત કેવા છે. આખા ગામને ખબર છે કે આ ગણિકા છે, આની હમું જોવાય નહીં, બીજાય નથી જોતા. આ સંન્યાસીને એવું તો શું રૂપમાં આ મોહિત થયા. થોડીક વાર માટે એમને અપલક નહીં નથી, ન પલક ઝુકાવે, ન દ્રષ્ટિ ફેરવે, એક જ દ્રષ્ટિથી જોતા રહે. બધાને તો ન ગમ્યું, ઓલી ગણિકાને પણ ન ગમ્યું. એ ગણિકાએ કીધું કે મહારાજ માફ કરજો, બીજા અન્ય પુરુષો જોવે ને અમારી સામે તો અમને બહુ શિકાયત ન હોય, એમાં કઈ અમને વાંધો ન હોય, શિકાયત ન હોય, પણ તમે જોવો એ સારું ન લાગે. તમે કોણ છો એ તો વિચાર કરો, તમારે આવી રીતે ન જોવાય. એટલે તરત જ ઓલા સંન્યાસીએ કીધું કે વાત સાચી છે, અને હાવ સાચું કહું તો તને જ જોઉં છું, આ તારી સામે જ મારી દ્રષ્ટિ છે. કારણ શું? તો કે હું તને જોઈને વિચાર કરું છું, કેવી સુંદર છો, કેવી સરસ રૂપાળી છો, કેવું તારું રૂપ માધુર્ય છે. તને જોઈને મને એક વિચાર આવ્યો કે તું આટલી સુંદર છો, તને બનાવેલો મારો શ્યામ સુંદર કેવો રૂપાળો હશે, એ કેવો સુંદર, જેને તને બનાવી છે તો એ કેવો સુંદર હશે. મારું ધ્યાન તો ત્યાં છે. દ્રષ્ટિ બદલી જાય, વિચાર બદલી જાય. જો એક કોઈ રૂપ કોઈને આપ્યું હોય મારા વાલા, તો એ એટલું દ્રશ્ય એટલું ગમતું હોય તો એ રૂપ આપનાર કેવો રૂપાળો હશે. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. મારે માથે ગમતું નથી.